અને સજ્જનો, અહીં બળવંતરાય આવ્યા હતા, એમને 75 વર્ષ થયા ત્યારે એમનું સન્માન થયું અહીંયા. ત્યારે આરંભમાં જ એમણે કહ્યું હતું ભાવનગરના નગરજનોને કે બધું ગુમાવજો પણ તમારા ઉચ્ચાર સાચવી રાખજો. આ એક સંસ્કારી નગર છે. અહીં તો બહુ સાહિત્યિક ઘટનાઓ ઘટી છે. એક પુસ્તક થાય એટલું છે. એમાં હું જતો નથી અત્યારે, પણ મારે એ કહેવું છે કે યશવંત પંડ્યા એ એકે હજારા છે. કારણ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સૌથી કોઈ સમૃદ્ધ સ્વરૂપ હોય તો તે નવલકથા છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં આપણને સરસ્વતી ચંદ્ર પ્રાપ્ત થાય છે. 20મી સદીના પૂર્વાર્ધમાં આપણને માનવીની ભવાઈ પ્રાપ્ત થાય છે. નિબંધ, હું ઈચ્છું છું કે ભારતની અન્ય ભાષાઓમાં આવા નિબંધ હોય, નર્મદથી માંડીને. એની વિગતમાં હું જતો નથી. ટૂંકી વાર્તા પાઠક સાહેબ છે, પન્નાલાલ છે, આ ગદ્યના સ્વરૂપો છે. 21મી સદીના પૂર્વાર્ધમાં હું ઈચ્છું છું કે ગુજરાતી સાહિત્ય જેની પ્રતીક્ષા કરે છે એવો કોઈ સવાઈ ગોવર્ધન રામ કે કોઈ સવાઈ પન્નાલાલ એને પ્રાપ્ત થાય. આ બધા સ્વરૂપો જે છે ગદ્યના સ્વરૂપો છે. એ હતા નહીં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં. એ 19મી સદીના મધ્ય ભાગમાં આપણે ત્યાં પ્રવેશ્યા. કવિતા તો હતી, પણ એ મધ્યકાલીન કવિતા છે. એક બે લીટી લખનાર તરીકે હું એકરાર કરું છું કે જે ભવ્યતા નરસિંહમાં છે. ઉપનિષદ પછી જો કોઈએ કર્યું હોય કાવ્ય આ ભારતના ઇતિહાસમાં તત્વજ્ઞાનના અને કવિતાના, તો તે નરસિંહ મહેતા. સૂત્રો છે ઉપનિષદમાં તો અહમ બ્રહ્માસ્મિ તત્વમસી સોહમ. એ સૂત્રો છે, એ તત્વજ્ઞાન છે, એ ફિલસૂફી છે. નરસિંહમાં થયું એટલા માટે થયું કે એમણે આરંભમાં 1300 પદો છે, પ્રેમલક્ષણા ભક્તિ, પ્રેમના પદો લખ્યા, અને પછી જ્ઞાનના ઉત્તર અવસ્થામાં લખ્યા છે. એટલે એમનું જે જ્ઞાન છે, એમના જ્ઞાનના જે પદો છે, એમની જ્ઞાનની જે કવિતા છે એ આર્દ્ર છે. ભારતના કોઈ સમકાલીન કવિએ, સંત કવિએ આ પ્રકારની આર્દ્ર જ્ઞાનની કવિતા રચી નથી. તમે નજર કરો, શું ભારત હતું ત્યારે મધ્યકાલીન. એક બાજુ પર ઉત્તરમાં કબીર હતા, નાનક હતા, સુરદાસ હતા. બીજી બાજુ પર બંગાળમાં ચંડીદાસ હતા, વિદ્યાપતિ હતા. હું જયદેવની વાત નથી કરતો, સંસ્કૃતમાં લખ્યું છે. દક્ષિણમાં જુઓ તો જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ, અને અહીંયા હતા નરસિંહ મીરા. જેમણે પ્રેમલક્ષણા ભક્તિના કાવ્યો રચ્યા છે એમને જ્ઞાનના નથી રચ્યા. જેમ કે સુરદાસ, ચંડીદાસ, વિદ્યાપતિ ઉત્તમ કાવ્યો કર્યા છે. જગતની કોઈ પણ ભાષાની આ પ્રકારની કવિતાની સાથે ગૌરવભેર ઊભા રહી શકે, બેસી શકે એવા અદ્ભુત કર્યા છે કાવ્યો. તો ત્યાં ચંડીદાસ, વિદ્યાપતિ આદિએ જે કર્યા એમાં જ્ઞાનના પદો નથી. દક્ષિણમાં તુકારામ, નામદેવ આદિએ કર્યા તો એ જ્ઞાનના કર્યા છે પણ પ્રેમના નથી. ઉત્તરમાં કબીર, નાનકે કર્યા તે જ્ઞાનના છે પણ પ્રેમના નથી. એક નરસિંહ જેવો કવિ છે મધ્યકાલીન કવિતામાં ભારતની કે જેણે પ્રેમના અને જ્ઞાનના પદો રચ્યા છે. અને એથી કરીને પૂર્વાવસ્થામાં એમણે પ્રેમના રચ્યા અને ઉત્તરાવસ્થામાં એમણે જ્ઞાનના રચ્યા. એથી કરીને આર્દ્ર થયા છે. એટલે એ એક મહાન કવિ છે એટલું નહીં, એક મહાન નેતા કવિ છે ભારતીય કવિઓના. આ ભવ્યતા અર્વાચીન ગુજરાતી કવિતામાં નથી. ક્યાંક ક્યાંક નાનાલાલમાં જવલ્લે એનું દર્શન થાય છે. વિરાટનો હિંડોળો ઝાકમ જોડ કે આભને મોભે બાંધ્યા દોર, એમાં તમે જોઈ શકો છો એક મોટો હિલ્લોળ છે. નરસિંહથી જે નીકળ્યો હિલ્લોલ તે નાનાલાલને અથડાયો છે આવીને.
પણ એ ક્યારેક જ આરંભમાં હોય છે, પછી અંતે જતા નાનાલાલની ભવ્યતા દ્રશ્ય થાય છે. આખો જુઓ તમે, એનો જે પૈગંબરી આવેશ છે ભારતમાં ક્યાંય નથી આ પ્રકારની કવિતા, મારી નાની સમજ પ્રમાણે કહું છું. અને પ્રેમાનંદ માત્ર ભારતમાં નહીં, યુરોપમાં પણ પ્રેમાનંદ નથી. એક ચોસરનો અપવાદ વાત કરો તો એક જાણકાર તરીકે કહું છું. એક જ્ઞાનનો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. શું અદ્ભુત પંક્તિ છે! આ ઉપનિષદનો અવાજ છે અને કાવ્યમય અવાજ છે, એથી સવાયો અવાજ છે મારી દૃષ્ટિએ. અને પ્રેમાનંદ શું ગુજરાતી ભાષાને લાડ લડાવે છે! જ્યારે ત્યારે હસાવે, ત્યારે ત્યારે રડાવે. નવલરામે એક વાક્યમાં કહી દીધું છે, એના પેંગડામાં પગ ગાલે એવો પાક્યો નથી કોઈ. તો આ ત્રણ કવિઓ આપણા, મીરા અને દયારામ છે, સુંદર સરળ લલિત બધું છે, પણ આ ત્રણ કવિઓ છે એની તુલનામાં હવે એક પણ અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં કવિ નથી. છે નાનાલાલ છે, બળવંતરાય છે, સુંદરમ છે, ઉમાશંકર છે, પણ આ જે સિદ્ધિ છે એ અત્યારે નથી. હવે એક જ અંગ રહ્યું, આ તો ભૂમિકા છે મારે યશવંત પંડ્યાની એક પરિપ્રેક્ષમાં જોવા માટે. એક અંગ રહ્યું હવે, તે નાટક. એ ગુજરાતી સાહિત્યનું નબળામાં નબળું અંગ છે અને એથી જ યશવંત પંડ્યાનું મહામૂલ્ય છે. એ પાયોનિયર છે. એ તો કેટલા કાંટા વાગે કેડી પાડતો હોય માણસ ત્યારે જંગલમાં, એ તો એના જ પગ જાણે. હું તમે શું જાણવાના હતા? બાટાના શૂઝ પહેરીને ફરીએ છે. He was a pioneer. He was the Columbus of Gujarati vernac place. એક બટુભાઈ ઉમરવાડિયા અને બીજા યશવંત પંડ્યા, એમણે જે કેડી અંકારી છે, આખી છે, કંડારી છે, એ કેડી પર ચાલે છે. જયંતિ દલાલ ને ઉમાશંકર, હજી તો આ બેઠા છે અહીં સામે રઘુવીરભાઈ ને બીજા કેટલાય. આમાંથી જ ભવિષ્યનું નાટક, જેમ નવલકથા આવી છે, જેમ નિબંધ આવ્યા છે, જેમ કવિતા આવી છે, અદ્ભુત આવી છે. સ્તોત્રો અદ્ભુત લખાયા છે આપણે ત્યાં, નાનાલાલના, બળવંતરાયના. હું એક બે પાઠ કરવાનો છું, એક ભણકારાનું કરવાનો છું, બીજું સાગર ને શશીનું પઠન કરવાનો છું. અદ્ભુત છે કાવ્ય છે. આ તો તુલના કરી માટે મારે આવું કહેવું પડ્યું છે. પણ નાટકમાં આપણી નજર ભવિષ્ય પર છે અને ત્યારે જ્યારે આવું નાટક સિદ્ધ થશે ત્યારે યશવંત પંડ્યાનું સ્મરણ કર્યા વિના ગુજરાતી પ્રજાને ચાલશે નહીં. પ્રારંભકાર છે, એ પાયોનિયર છે. એ વખતે તો ઇબ્સનને 100 અહીંયા ગાજતા હતા ગુજરાતમાં. એના સંદર્ભમાં આ નાટકો રચાયા છે, ભલે એકાંકી રચાયા છે, સુંદર રચાયા છે. આજે આટલા વર્ષે આપણે એના વિશે વાતો કરી શકીએ 1.5 કલાક સુધી, એ જ એનું ગજુ છે, એની પ્રતીતિ થાય છે. એટલે આજે એમની 95મી જન્મતિથિએ હું એ જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ પાસે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત વાસે, પ્રેમ રસ પાને તું મોરના પિચ્છદર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. આ જે પંક્તિઓ છે, એક 37 માત્રાનો ઝૂલણા છંદ, એમાં નરસિંહે બ્રહ્મને ઝૂલાવ્યો છે. એટલે ઝૂલણા, એમાં બ્રહ્મ ઝૂલે છે. બ્રહ્મ લટકા તો કરે છે પણ ઝૂલે છે, એ પણ આવે છે, એ પણ અંદર કલ્પના આવે છે પંક્તિ આગળ. તો એમનો હતો જે, અને આ ઝૂલણા. અને એક બીજું કાવ્ય છે કાંતનું, એ પણ આનો સંદર્ભ છે આ મન કાવ્યનો, અને તે છે સાગર અને શશી. અને ભાવનગરમાં એનો પાઠ એનાથી આરંભ ન કરું તો મારે કાવ્ય પઠન ન કરવું જોઈએ. ગોપનાથનો સમુદ્ર તટ, નાનાલાલ ને કાંત બંને ગયા હતા, અને તમે નાનાલાલનું કાવ્ય જુઓ, એવું તો કઈ ગા
સાગર એવું તો કઈ ગા, જીવ્યું મીઠું લાગે એવું તો કઈ ગા, એવું ગીત કર્યું. અને આ આપણા કવિ બળવંતરાય કહ્યું છે પાતાળ ઊંડું છે આ કાવ્ય. એની જે ગહનતા છે, ગહન શબ્દ એમનો પ્રિય શબ્દ છે કાંતનો, એની જે ગહનતા છે, ગહન શબ્દ પણ ઓછો પડે છે એવી ગહનતા છે. આપણે ગહન કરતા પણ વધુ ગહન શબ્દની અનિવાર્યતા છે આને સમજવા માટે. તો એનો હું પાઠ કરીશ પ્રથમ. અને મારું કાવ્ય છે તદ્દન જક્સ્ટાપોઝિશન છે, એના વિરોધાભાસનું કાવ્ય છે. એમાં આકાશ આવે છે, સાગર ને શશી, શશી એટલે આકાશ આવે છે, અહીં પણ આકાશ આવે છે. અને અહીં સાગર નથી આવતો આ કાવ્યમાં. એની વાત પછી કરીશું આપણે. અત્યારનું પહેલા પાઠ કરું. સાગર અને શશી ઝૂલણા છે, અભ્યસ્ત ઝૂલણા છે. એમણે શંકરાભરણ રાગ કયો છે, આપણે એને બાજુ પર મૂકીએ. આપણે કવિતા સાથે નિસ્બત છે અત્યારે, સંગીત સાથે નહીં. જેમને ગાવું હોય તો ગાઈ શકે છે, પણ મારે નથી જ ગાવું એનું નથી ગાવાનું, કાકા કાવ્ય છે, આ સંગીતની ચીજ નથી. તો આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગનમાં હિ ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. જલધિ જલ દલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમ શરમાઈ સરતી, કામિની કોકિલા કેલિકુ જન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી, તરલ તરણી સમી સરલ તરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. શું સમુલ્લાસ છે, એક્સ્ટસી છે, અને સમાધિ કહેવાય છે. આ રસ સમાધિ છે, આ સમાધિનું કાવ્ય છે. હું વિવેચન નહીં કરું, મેં પઠન કર્યું છે, એમાં બધું જ વિવેચન આવી ગયું. સારામાં સારું વિવેચન એ કાવ્યનું પઠન છે, એનાથી સારું વિવેચન હોઈ જ ન શકે. મન ક્યાંય આ છોય તે એક તારો નથી, એટલો ગગનમાં ગાઢ અંધાર છે, છેક છાયા સમો, તે છતાં કેટલો ભાર છે. આવના ગૂઢ અંધત્વને ક્યાંય આરો નથી, મેઘ પર મેઘના ડોલતા ડુંગરા, તે છતાં શાંત છે કેટલા સ્પંદનો. અંતરે આંસુના નીરના કઈ જરા, તે છતાં મૌન છે કેટલા ક્રંદનો. જોયું મેં આજ આષાઢના ગગનને, કે પછી માહરા ગહનશા મનને. પારેવા, હું મુંબઈમાં ગીરગામની ગાયવાડી કહેવાય છે, ચીડા બજારમાં રહું, 5મે માળે. સામે જે માળો હતો એ મુંબઈનો વરસાદ તો મુંબઈનો છે, ઘેઘૂર હેલી જે થાય એના વાદળો જોયા હોય, મદ મસ્ત હોય, બરોબર વર્ણો તો તમે જોઈ શકો કે હાથીઓ ફરી રહ્યા છે આકાશમાં, એવું લાગે. આપણી તો સાબરબાદ જેવી છે વર્ષા ગુજરાતની. તો આ તો ઘેઘૂર વર્ષા હોય છે મુંબઈમાં તો પ્રચંડ. 3 દિવસ સુધી કોલેજ ન જવાય એવો મારો અનુભવ ત્યારે હતો. અને આખો વખત 50 રેકોર્ડ લઈ આવેલો રવિન્દ્ર સંગીતની, તે વગાડ્યા કરતો હતો 3 દિવસ સુધી. આવી વર્ષા. તો સામે એક 5 માળનું મકાન હતું, એના છાપું નળિયાનું, એના નેવા, એની નીચે એક પારે ઉભા રહીને બેસી ગયું હતું. પછી મને કાવ્ય સૂઝ્યું હતું. પારેવા ઝુકી ઝુકી આપજી સારા, ઝીકાતી આષાઢ ધારા, ઝીલે છે નેહતી અને ઘરના નેવા, નીચે એક નીડમાં હાફે નમણા ને નિર્દોષ પારેવા. જ્યારે ચૂકી આપથી સારા, ઝીકાતી આષાઢ ધારા, જલ ભીંજેલી શિથિલ પાંખો, શીત સમીરે કેટલું ધ્રુજે, જાણે કોઈ દીપક બુજે એમ એ રાતા રંગની આંખો, પરે વળી વળી પોપચા ઢળે, ડોલતી એવી ડોકનો એ શો ગર્વ ઘડે. ક્યારે એમની કશી ના હલચલ, એવું શું સાંકડું લાગે સ્થળ, નરેલું તોય સમાવે એવડું તો છે નીડ, બેસે છે તોય શી એવી ભીડ. પાંખ પસારી સેલનારાનું, વારે વારે ટેલનારાનું, મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી. આખાએ આભને લાવી મેલવું શેમાં, નાનેરું નીડ છે એમાં, એની આ વેદના શું એ જાણતું નથી.
એથી એના દુઃખને નથી ક્યાંય રે આરા, ઝીકાતી જોરથી જ્યારે આષાઢ ધારા, ઝૂકી ઝૂકી આપથી સારા. એક ગઝલ યા તો નહીં કહું, વિશેષ વાપરવું છે મારે, વિરોધ મદદ કરો. એક ગઝલ ગીત છે, આમ ગઝલ પણ છે ને આમ ગીત પણ છે. સમ ખાવા જેવી જ ગઝલ લખી છે મેં. આ એક ને એક બીજી. આ ગઝલ નહીં કહું, ગીત છે, પણ કઈક ગઝલની ના સંસ્કારો છે એમાં. કોને કહું છું એકલો, રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો, લાલી ઉષાના ઉરથી ઉઘડે અને લાજી રહું, સંધ્યા તણા સિંદૂરથી હું આંખડી આંજી રહું, સ્નેહની આ સ્વપ્ન લીલા હું લહું છું એકલો. રુદ્રનું લોચન દહે ક્યારેક તો મધ્યાહ્નમાં, મુગ્ધ મારું મન રહે ત્યારે રતિના ગાનમાં, આબ જેવા આબનો રે ભાર હોઉં છું એકલો. કોને કહું છું એકલો? કોને કહું છું એકલો? આ બધું કહ્યા પછી એ જ કહેવાનું રહ્યું, પણ કોને કહું છું એકલો? જો એકલો છું તો આ બધું કોને કહું છું? કોણ રતિના રાગે, કોણ રતિના રાગે રે મન મન્મથ જેવું જાગે, જે ભસ્મી ભૂત મૃત રુદ્ર નયનથી, એ અવ શિશિર શયનથી જાગે વસંતના વર્ણાગે. એના શ્વાસે શ્વાસે વાગે મલયા નીલની વાંસળીઓ, એના હાસ વિલાસે જાગે કેસુડાની કઈ કડીઓ, રે વન નંદન જેવું લાગે. કોણ રતિના રાગે રે મન મન્મથ જેવું જાગે. હરી ગયો, હરિવર મુજને હરી ગયો. એક સેજ પ્રસ્તાવના છે એની. 51માં દયારામની શતાબ્દી હતી, તો મારે એક રેડિયો ટોક આપવાની આવી. એટલે પછી દયારામના કાવ્યો આરામથી અંત સુધી, અંતથી આરામ સુધી બધા ઉથલાવ્યા કર્યા, લાંબા સમય સુધી. એટલે એનો કેફ એટલો હતો, એનો જાદુ એટલો બધો હતો કે મારાથી 3-4 કાવ્યો રચ્યા વિના રહેવાયું જ નહીં. એવાનું આ કાવ્ય છે. અને એક કાવ્ય તો પછી જે મારે પાઠ કરવાનો છે ભણકારાનો, એના સંદર્ભમાં છે, હું પછી વાત કરીશ એની. પણ પહેલા વાંચું. હરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો, હરિવર મુજને હરી ગયો. અબૂદ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ, હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતી, એ તો મુજ કંઠે બેકરથી વરમાળા રે ધરી ગયો, હરિવર મુજને હરી ગયો. મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો. સપના માએ જેના દીઠું તે જાગીને જોવું, આ તે સુખ છે કે દુઃખ મીઠું, ના સમજું તોય સહેવાતું, એવું કહીએ કરી ગયો, હરિવર મુજને હરી ગયો. મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો, હરિવર મુજને હરી ગયો. વિનોદભાઈ, એટલો રહેજે દૂર, બહુ પાસે ના આવતો. એને ખબર છે કેવો છે, કાળા કરમનો છે. બહુ ગાળો દીધી છે રાધાએ. તું આહિરનો બેટો, વાંચો તમે મીરા કેટલા લાડ લડાવ્યા છે. આ આહિરનો બેટો છે, તને કોઈ રીતપાત નથી આવડતી, તારામાં કોઈ સંસ્કારિતા નથી, તું તો સાવ ગોવાળિયો છે, તું તો સાવ ભરવાડ છે, વગેરે વગેરે વગેરે. આ બહુ દુઃખદ છે. એ ચાલ્યો જાય છે હંમેશને માટે. એટલે એક પ્રત્યેક માનવ હૃદય એ રાધા છે અને આનંદ વિરહ છે માનવ આત્મા પરમાત્મા છે. એનું આ દુઃખનું કાવ્ય છે, વેદનાનું કાવ્ય છે. પેલું બધું આ ઠઠ્ઠા મસ્કરી બધું ઘણું બધું લાડ લડાવ્યા છે. આખું સાહિત્ય છે, બધું લાઇબ્રેરી ભરાય એટલું આ દેશમાં. તો કૃષ્ણ જેવું પાત્ર જગતના સાહિત્યના ઇતિહાસમાં નથી. એટલા એના ઉપર આપણે ઢોળ ચડાવ્યા છે, રંગરોગાન કર્યા છે. બધા કવિઓએ એટલી બધી પોતાની પ્રતિભા એને સમર્પિત કરી છે કે આવું પાત્ર જગતના ઇતિહાસમાં નથી. કેટલા ચિત્રો, કેટલા શિલ્પો, કેટલા કાવ્યો, શું નથી થયું કૃષ્ણની આસપાસ. અને કેવો છે, યોગેશ્વર છે, પૂર્ણ છે. એટલે તો પૂર્ણ પુરુષોત્તમ કહીએ છે ને, આવું પાત્ર જ નથી. તો આ જવાનું છે. દયારામે સરસ મેળું આવ્યું છે. અમને લખવા ન મળી એક કંકોતરી,
તમે લગ્ન કર્યા અને અમને તો ભૂલી જ ગયા છો. અમને લખવા ન મળી એક કંકોતરી, ભલો એક ગામ વસ્યાનો વ્યવહાર. અમને મળ્યો જ ને તો અમે ચાલનો કરવા માટે પ્રાણ કર્યા છે તૈયાર. બહુ એકદમ કરુણ કાવ્ય છે, અદભુત કાવ્ય છે. એકદમ સરળ ભાષામાં, એકદમ આપણું જે સમાજમાં એક આખો રિવાજ છે, જે કંકોત્રી મોકલવી, ચાંદલો કરવો, એના કલ્પનો લઈને જે એમણે કાવ્ય કર્યું છે દયારામ. અદભુત કાવ્યો છે બધા, ઘણા બધા કાવ્યો છે. સાંભળું તારો સૂર સાવરિયા એટલો રહેજે દૂર. એનાથી વધારે દૂર ના જતો, આ વાત કહેવાની છે, વધારે દૂર ના જતો. સાંભળું તારો સૂર સાવરિયા એટલો રહેજે દૂર. ગોપી ને ગોપની વચ્ચે સજોડલે ભલે તું રાસ ના ખેલે. વનને વિજન તું મારે અંબોડલે ભલે કદમ ના મેલે. તારી તે તું તો ન મેલે તો કઈ નહીં. વનને વિજન તું મારે અંબોડલે ભલે કદમ ના મેલે. તારી તે વાસણી ને સૂર સાવરિયા મેં તો મેલ્યું છે મારું ઉર. સુરની સંગાત મારા સમણાનો સાર ને સગળો સંસાર મેં તો બાંધ્યો. એમાં તો મુજને આ જગથી એ પાર ને એવો કો સુરલોક લાદ્યો. હવે જાશે મથુરાપુર સાવરિયા થાશે તું કંસથી અક્રૂર. મલ્હારરાવના ઘાટ પર ત્યાં ચાણોદમાં કવિ સંમેલન હતું. એક લેખક મિલન હતા. ભાઈ તમે નહોતા. રાતના 11 વાગે અમે કવિ સંમેલન કર્યું. ઉમાશંકર પ્રમુખ હતા. 10-15 કવિઓ કાવ્યો વાંચેલા. મેં આ કાવ્ય વાંચ્યું. ઉમાશંકર કે ભાગવતમાં પણ કોઈએ આવી ગાઢ કૃષ્ણને દીધી નથી. હવે જાશે મથુરાપુર સાવરિયા થાશે તું કંસથી અક્રૂર. આ એમાંનું જ કાવ્ય છે. ક્ષણ હસવું ક્ષણ રડવું પૃથ્વી વીણ ક્યાં જડવું. ક્ષણ હસવું ક્ષણ રડવું સ્વર્ગ મહી નહીં. અહીં સુખ દુખે જન્મ જન્મ રે જીવું. પાય જગત જે હસતે મુખે સકલ હોશથી પીવું. કઈ મીઠું કઈ કડવું. ક્ષણ હસવું ક્ષણ રડવું પૃથ્વી વીણ ક્યાં જડવું. જવું છે સ્વર્ગમાં, બીજા અર્થમાં નહીં. હા, અનેક પુણ્યના પ્રતાપે જે પ્રાપ્ત થાય એની વાત કરું છું. નથી જવા જેવું. આ ક્યાંથી મળશે ત્યાં. ક્ષણ હસવું ક્ષણ રડવું પૃથ્વી વીણ ક્યાં જડવું. સ્વર્ગ મહી નહીં અહીં સુખ દુખે જન્મ જન્મ રે જીવું. પાય જગત જે હસતે મુખે સકલ હોશથી પીવું. કઈ મીઠું કઈ કડવું. કેમ સ્વર્ગ ગંગાને ક્યાંય નથી રે જમુનાનો જળઘાટ. નંદન વનની માય નથી રે મથુરાપુરની વાટ. તેથી અનંત વિરહ સહન કરવાનો આવે. એક મિલન ક્ષણનું અને અનંત કાળનો વિરહ. ક્યાં છે સ્વર્ગમાં સુખ? આવું મીઠું દુઃખ ક્યાં છે સ્વર્ગમાં? તો કે છે સ્વર્ગ ગંગાને ક્યાંય નથી રે જમુનાનો જલઘાટ, જ્યાં મિલન થાય. અને નંદન વનની માય નથી રે મથુરાપુરની વાટ. વ્રજ વીણ રે સૌ અડવું. ક્ષણ હસવું ક્ષણ રડવું પૃથ્વી વીણ ક્યાં જડવું. હવે કવિને કાવ્ય વિશે આ કાવ્યો સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે. વ્યાપી જતું ઝેર તરત નસે નસે. લીલા ત્વચામાં ફૂટતા ચકામાં કાવ્યો કહ્યા જે જનવાય કામા. કવિ કેવો છે? કવિ એટલો પૃથ્વી પર પ્રેમ છે, એટલો પૃથ્વી પ્રત્યે પ્રેમ છે કે લાગ્યું હવે તો મૃત. લઈ સ્મશાને ગયા ચિતાની પર જ્યાં સુવાડ્યો ને આગ મેલી સહસા જ જાગ્યો વંટોળ્યો. ડાગુ થયા અલોપ. બેઠો થઈ એક ક્ષણમાં જ માનવી પાછો ફર્યો આ જગમાં હતો કવિ. તમે ચિતા પર આગ મેલો ને કંઈક થવાનું રહસ્યમય, કઈ અકર થવાનું અને પાછો આવવાનો. એ છોડવાનો નથી તમને. તમે ગમે તેટલા દેશવટા પ્લેટો સાહેબ આપે ને, ગમે તેટલાને લિક્વિડેટ કરે સ્ટાલિન સાહેબ, પણ એ મરવાનો નથી. ચુલગો અમાર પાકબો ના
માય હેર વિલ નેવર ટર્ન ગ્રે. ચીર યૌવન હોય છે એને ચીર જન્મ હોય છે એનો. પાઠાંતર આ પણ કવિ વિશેનું જ કાવ્ય છે. એ વનવેલીમાં છે, સંવાદ છે. કવિ અને એક પૃચ્છક, એક ચાહક, એક ગ્રાહક, એક આમ જુઓ તો એક દોડડાયો. પ્રશ્નો પૂછવા છે એને કવિને. વનવેલીમાં છે. મને તો ખબર નહીં કે વનવેલીમાં છે. મેં તો મારા બસ એક કાનમાં લાવ્યો તો એને આધારે કાવ્ય રચેલું. લાભશંકર હમણાં લેખ લેતા મને ખબર પડી કે આ વનવેલી છે. અને 14 પંક્તિ છે. મને કે આ તો સોનેટ છે. પાછું મને કે અનિયમિત સોનેટ છે. એક શબ્દની પણ એક પંક્તિ હોઈ શકે સોનેટમાં, એવું સોનેટ છે. મને કે 14 પંક્તિ છે. અને અંદર વળાંક પણ આવે છે 8મી પંક્તિ પછી. તો પાઠાંતર નામ છે એનું. તો આ જગતના જેટલા મહાકાવ્યો છે ને, રામાયણ, મહાભારત, પછી હોમરના કાવ્યો, વર્જિનના કાવ્યો, પછી મિલ્ટનના કાવ્યો, ડેન્ટીના કાવ્યો, જે કંઈ કાવ્યો છે ને, મહાકાવ્યો સુદ્ધા એ બધા જ પાઠાંતરો છે. શેના? તો કંઈક વિશ્વ નામનું એક કાવ્ય છે ને, એનું માત્ર પાઠાંતર છે. સંપૂર્ણ કાવ્ય તો ધ પરફેક્ટ પોએમ is written by, already written, even before Valmiki wrote his Ramayana, it was written. It's around you, if you can read it. આરું કાવ્ય જો આંખો હોય ને જો સંવેદના હોય તો વાંચી શકીએ છીએ, ઉકેલી શકીએ છીએ. ઘણા લોકોએ ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે, પણ ગરુ તારો પાર ન પાયો. એક ભજનીકે કહ્યું છે ને, હા, શું કહ્યું છે? ગરુ તારો પાર ન પાયો. પછી શું આવે છે? જમી આસમાં બાવે મૂળ વીણ વાવ્યા. મૂળ વિના કોઈ વૃક્ષ હોઈ શકે છે? આનું મૂળ બતાવો તો. જમી આસમાં બાવે. શું ભાષા છે, અદ્ભુત, શું ભવ્યતા છે અંદર. એક પંક્તિમાં જે એને આખું વિશ્વનું જે આ સર્જન છે ઈશ્વરનું, અને એની જે રહસ્યમયતા છે, એનું જે આશ્ચર્ય છે, એનું વિસ્મય છે, એની તાજ્જુબી છે, આ બધું જ એક પંક્તિ મેં મૂકી દીધું છે. જમી આસમાં બાવે મૂળ વીણ વાવ્યા ને થંભ વીણ આબ ઠેરાયો રે. ગરુ તારો પાર ન પાયો રે. હવે વિવેચકોને કે ઉકેલ્યા કરવા. તો પાઠાંતર છે આ કાવ્ય. આ મળવું કાવ્ય છે, પણ મેં વાત જે ગંભીર કરીને એ બધી અમર ધ્વનિ રૂપે છે. એટલે કાવ્ય માન છે એમ નહીં માનતા. આ વાલ્મીકીનું રામાયણ નથી. આ નાનું કાવ્ય છે, પણ એ ગોત્રનું છે, ગુણનું છે, નાનું છે. આગિયો પણ હોય ને એનો તેજ હોય છે. સૂર્ય નથી, આગિયો છે, પણ એનામાં તેજ હોય છે. તો કે છે કવિ. કોઈ આવ્યો, પેલો બેઠો છે કવિ. હવે જો કવિ છે ને એ લોલુપ હોય ને તો કઈ રીતે કહેશે ખબર છે? કશું છે. હવે જો એને કોઈ આવીને આવું બધું પૂછે, ન ગમતું તો કે શું છે? હવે તમારે જે અર્થ કરવો હોય તો કરો. જેવો તમારો કવિ એવા ટાંકુ તમારે યોજવાના ને એવું પઠન તમારે કરવાનું. તો હું એક રીતે કરીશ, અનેક રીતે તો નહીં કરી શકું એક સાથે. અમારો પ્રિયકાંત એવો છે કે એક વાક્યમાં 2 અર્થો વિરોધી કહી શકે છે, એવો કવિ છે. બહુ સુંદર એનું એની પંક્તિ સંતે. આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદડી તે રાધારે. આ પર્વત શિખર કાનજી ને કેડી ચડે તે રાધારે. આ સરોવર જલ તે કાનજી ને પોયની તે રાધારે. આ બાગ ખીલ્યો તે કાનજી ને ચાલ્યા ચરણ તે રાધારે. શું વિરહનું એને કાવ્ય કર્યું છે. ચાલ્યા ચરણ, ચાલ્યા ગયા પગલા જ રહ્યા છે હવે તો. આ બાગ ખીલ્યો તે કાનજી ને લહેરી જતી તે રાધારે. આ લહેરી ચલે, આ ચાલ્યા ચરણ તે કાનજી ને પગલી પડી તે રાધારે. આ કેસ ગૂંથ્યા તે કાનજી ને સેથી પૂરી તે રાધારે. આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધારે. હવે જુઓ ચમત્કાર હવે આવે છે. આ લોચન મારા કાનજી ને નજરું જુએ તે રાધારે. એક જ પંક્તિમાં 2 વિરોધી અર્થ છે. આ કમાલ કોઈ અર્વાચીન ગુજરાતી કવિતાએ કરી નથી. આ જ સાચો વારસ છે દયારામનો. જેમ નાનાલાલ નરસિંહના વારસ છે, તેમ આપણો પ્રિયકાન એ દયારામનો વારસ છે સીધો. આ લોચન મારા કાનજી, કાળી છે ને કીકી માટે. આ લોચન મારા કાનજી, હવે ગુજરાતી ભાષાનો જેને ઉપયોગ કર્યો છે, ને નજરું જુએ તે રાધારે. એટલે કે એમાં જે જોનારી નજર છે તે રાધા છે, અથવા તો
મારી નજર જેને જેને જુએ છે તે બધું જ રાધારૂપ છે, કારણ કે આ કાન જુએ છે. એટલે મારી નજર જેને જેને જુએ, ધ્યાન રાખ્યું છે, જેને જેને જુએ છે તે બધું રાધામય થઈ જાય છે, કારણ કે પેલો કાન બેઠો બેઠો જુએ છે. અર્થ કર્યો છે, અદભુત કામ છે. આ સૂક્ષ્મતા છે ગુજરાતી કવિતાની, આ ગુજરાતી કવિતાની મહાનતા છે. એ તો પંક્તિમાં જ હોય. હોમરમાંથી આવી રીતે પંક્તિઓ જ આપી શકે શકો કે જો આ પંક્તિમાં ભવ્યતા છે. એકમાં તો માત્ર સંધ્યાનું વર્ણન જ આવે છે પંક્તિ. એવી એક વિવેચકે હોમરમાંથી પંક્તિ આપી છે અને કહ્યું છે આ ભવ્યતા છે. એમ આપણે જ જતા અત્યારે. કવિ કો શું છે? નહીં, જુઠ્ઠી તારી જાત. તને કોણ પૂછે? આ સરસ છે, જુઠ્ઠી તારી જાત. There is no lie like a poem. All poems are lies, but they are golden lies. That's why you love them. શું નથી કહેતો, શેક્સપિયર કહે છે most poetry, હું as you like it નથી કહું છું, most poetry is most feigning. FEIGNING. To feign is to fake. મોટામાં મોટી કવિતા કઈ કે જેમાં મોટામાં મોટું જૂઠાણું હોય તે મોટામાં મોટી કવિતા. મોસ્ટ પોએટ્રી ઇઝ મોસ્ટ ફેઇનિંગ. પછી લોરેન્સ લર્નર નામનો વિવેચક છે, એણે આનો ઉપયોગ કરીને કહ્યું છે મેન ઇઝ અ ડેમ લાયર. એમ તમે માનો તમે સત્ય બોલો છો? મહાત્મા ગાંધીએ સત્યના પ્રયોગો કર્યા છે, સત્યની સિદ્ધિ એવો દાવો નથી કર્યો. અને છેલ્લા પાને તો લખ્યું છે મને પ્રાપ્ત નથી થયું સત્ય, કારણ કે હું મારા અહમમાંથી મુક્ત નથી થયો. Whose search for truth is fulfilled? Man is a, જ્યાં સુધી તમે સાચું ન બોલો ત્યાં તમે જુઠ્ઠું જ બોલો છો, માનો છો કે સાચું બોલું છું. ને સત્ય કોને હાથ લાગ્યું છે? કોઈને લાદ્યું નથી લાદવાનું. એ તો એનું રહસ્ય છે. એમ માનો છે એવો છે મૂર્ખ કે મુઠ્ઠી ખુલ્લી કરી દે? નહીં કરી દે. બધા all philosophers and all saints and all religions have tried to explore the mystery. They have given explanations. I bow down to them. But they are all incomplete. They are all inconclusive. They are all unsatisfactory. All religions, all philosophies, everything. જો મરી ગયું હોત ને તો હવે કશું કરવા પણ રહેતું જ નથી ને. Your search has come to an end. No, the search continues. Why does it continue? Because you have not found what you are looking for. Anyway, જુઠ્ઠી તારી જાત. Man is a damn liar. હવે સરસ છે. પછી અંજલિ આપી છો મનુષ્ય નામ કહીને. જેસ્ટિંગ પાયલટની તો વાત છે ને બાઇબલમાં. એને જીસસને પૂછ્યું વોટ ઇઝ ટ્રુથ, એની રેન હવે જવાબ ના આપ્યો. એનો અર્થ આ જ છે કે એનો જવાબ જ ન હોય. સત્ય શું તેનો જવાબ ન હોય. મેં બળવંતરાયને કહ્યું હતું, મેં કહ્યું વિનોબાએ એમ લખ્યું છે કે સત્યની વ્યાખ્યા ના હોય, કારણ કે બધી વ્યાખ્યાઓનો આધાર સત્ય પર છે. સરસ વાક્ય છે. એ અવ્યાખ્યેય છે. સત્ય અવ્યાખ્યેય છે. ઇટ ઇઝ અનડિફાઇનેબલ. ટ્રુથ ઇઝ અનડિફાઇનેબલ. મેં બળવંતરાયને કહ્યું કે વિનોબાએ એવું કહ્યું છે કે સત્યની વ્યાખ્યા ન હોય, કારણ કે બધી વ્યાખ્યાઓનો આધાર સત્ય પર છે. સરસ. એમણે મને એક કલ્પન કહ્યું. મને કહે છે આખું શરીર લૂછવા માટે હાથ, પણ હાથ લૂછવા માટે સરસ. આપણા પ્રિયકાંત એમ કે છે આપણા હાથમાં કશું નથી. હું એમ કહું છું આપણા હાથમાં આપણો હાથ પણ નથી. તમારા હાથમાં તમારો હાથ કોઈએ પકડ્યો છે. કોને પકડ્યો છે એવું મને નામ નહીં પાડું. ભગત છું છતાં નામ નહીં પાડું. ત્યાં નામ પાડવામાં બહુ મુશ્કેલીઓ થઈ છે. એમાં બધા ઉલ્કા પાતો થયા છે જગતમાં, ને એમાંથી બધી લોહીની નદીઓ હોય છે નામ પાડવાથી. એટલે તો કહું 10 કમાન્ડમેન્ટ્સમાં ત્રીજો કમાન્ડમેન્ટ છે thou shalt not speak the name of God in vain. આદેશ છે, નિષેધ છે. કારણ વિના ઈશ્વરનું નામ ન લેવું. પછી ભક્તું પેઠું. પૂછો આખાને, પૂછો નર્મદને શું થાય નામ પાડવાથી. નામ રૂપહીન છે, અનાદિ અનંત છે, અનામી છે. આ બધું કહ્યા પછી પણ છે નામ પાડવા છે. હા, નામ પાડવા છે કે પછી એની મૂર્તિઓ કરવી છે, એના ફોટા કરવા છે, અને પંથો સ્થાપવાના છે, પછી પંથોના પ્રચારો કરવા છે. અને પ્રચારોમાંથી પછી હિટલર અને સ્ટાલિને જેટલું લખેલું રેડિયોને એટલું ધર્મને નામે ધર્મની સંસ્થાઓએ, ધર્મના પુરુષોએ રેડ્યું છે. આનો ઇતિહાસ છે, વાંચજો છે લાઇબ્રેરી. પછી કહે છે મેન ઇઝ અ ડેમ લાયર બટ હી સ્પીક્સ ધ ટ્રુથ.
only when he speaks an imaginary lie. And poetry is one of them. Whatever you say is a lie, but if you imagine a lie, then it is truth. Feigning. Most poetry is most feigning. Man is a damn liar, but he speaks the truth when he speaks an imaginary lie, and poetry is one of them. That's why we love poetry. That's why we place poets above all. ભારતને સમજવું હોય તો એક જાઓ વ્યાસ પાસે, અને અર્વાચીન યુગમાં જાઓ રવિન્દ્રનાથ પાસે. ત્રીજા કોઈ પાસે જવાની જરૂર નથી. એવું અનુભવથી કહું છું, નાનો માણસ છું. વ્યાસમાં બધું આવી જાય છે. કેમ છે કઈ? ચાલો. નહીં જુઠ્ઠી તારી જાત, તને કોણ પૂછે? એટલે પેલો કહે છે વાત કઈ નથી નવી, હવે તો આબરૂ ગયેલી જ છે, હવે તો જુઠ્ઠી જાતના છીએ જ પહેલેથી, આરંભથી જ. કવિ કો શું છે? નહીં જુઠ્ઠી તારી જાત, તને કોણ પૂછે? વાત કઈ નથી નવી, ભલે તો પૂછું, તારે કેટલી છે પ્રિયા? પૂછું, હા બોલો, હવે કણાવનું નામ ક્યાં ક્યાં? પેલા પૂછનાર એમ છે કે હવે હું ગુપ થઈ જશે, નહીં બોલે, કારણ કે એની ખાનગી વાત પૂછી મેં, કેટલી છે પ્રિયા? તારે કેટલી છે પ્રિયા? એટલે પેલો કહે છે પૂછ્યું, હા બોલો, હવે ગણાવનું નામ ક્યાં ક્યાં? એટલે પેલો કહે છે બસ હવે નથી રસ. અચ્છા, તો આબરૂ પછી જાય ના તો મૂંગા થઈ ગયા. એટલે કહે છે પણ તારે જેટલી છે પ્રિયા નથી એટલા તો હિયા. એકનું એક હૃદય બધાને આપતો ફરે છે. કિયા કિયા નામ ગણો એટલે અનેક છે એમ કહ્યું ને સૂચ્યું. એટલે કે છે તારે જેટલી છે પ્રિયા નથી એટલા તો હિયા. ગયેલા છો ને, આ તો સૌ પાઠાંતર, અસલ જે નામ એટલે પીરાને એમ કમણે કહી દેશે. એટલે કે છે કયું? એટલે પેલો કે છે મારે એ તે શોધવું જ રહ્યું, જાણે છતાં કવિ શું થયો હોત આમ. હવે એક જુદી દુનિયામાં જઈએ, પ્રેમની, કવિતાની, એમાંથી હવે એક જઈએ એકદમ વાસ્તવની દુનિયામાં. નર્યું નકરું નર્દમ વાસ્તવ. ચાલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી, જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા. રસ્તામાં સામે મળે કે હાઉ ઇઝ લાઈફ? અલ્યા રસ્તામાં મળ્યો પહેલી વાર, અને હાઉ ઇઝ લાઈફ હવે જવાબ કેવી રીતે તને એક વાક્યમાં આપો, 1 મિનિટમાં? આ બધા શિષ્ટાચારો છે બધા. હા, વી આર સિવિલાઇઝ્ડ નાઉ. એટલે એલિયટે કહ્યું વી આર ઓવર સિવિલાઇઝ્ડ, લેટ અસ બી લિટલ બાર્બેરિક. તો ચાલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી, જ્યાં માનવ, મગરી એટલે કઈ છે, તમે નકશો જોશો ને મુંબઈનો તો ચોપાટીના દરિયા પાસેથી બધું કાઢી લીધું જમીન હોય તો જાણે એનું મોજ, એનું પૂંછડું કાઢી લીધું હોય, અને માહિમ પાસે એનું મુખ હોય એવું લાગે છે, અને મગરનું બળ પૂંછડામાં હોય છે, પૂંછડીમાં હોય છે. તો આ એક નિર્માલ્ય, નિર્વીર્ય, એક એવી નિર્બળ એવી નગરી છે એમ સૂચવવું છે. એટલે કહ્યું છે જો તારે આવું જોવું હોય, પુચ્છ વિનાની મગરી, ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી, જ્યાં માનવ સૌ ચિત્રો જેવા. સરસ બધા આમ પબ્લિક મિરર્સ હોય ને, મેં જોયું છે ઓન ધી રોડ ઉપર મોટા અરીસા હોય ને, ત્યાં પાછળ બેઠો આમ જોયા, ચિત્ર જેવા લાગવા જોઈએ ને આપણે. સેજ પણ આમ ક્ષતિ રહી હોય તો આમ દૂર કરવા જોઈએ. સો જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા, નહીં પેટી નહીં બિસ્તરો લેવા, આ તીરથની જાત્રા છે ના અઘરી. ચાલ મન મુંબઈ નગરી, સિમેન્ટ, કોન્ક્રીટ, કાચ, શિલા, તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા, ઇન્દ્રજાળની ભૂલવે લીલા, એવી આ સૌ સ્વર્ગ તળી સામગ્રી. રસ્તે રસ્તે ઉગે ઘાસ, કે પરવાળા બાંધે વાસ, એ પહેલા જોવાની આશ હોય તને તો કાળ રહ્યો છે કગરી. ચાલ મન મુંબઈ નગરી. મેનેટન બાંધ્યું લોઈડ રાઇટે, મોટો સ્થપતિ છે જગતનું, તો આખું એને ડાઉનટાઉન મેનેટન બાંધ્યું. એના જેવું નગર નથી, એવું લોહ ચુંબક છે. ઇટ્સ સચ અ મેગ્નેટિક સિટી, આખા જગતને એની મોહિની છે ન્યુયોર્કની. ઇટ્સ સચ અ સિટી. અને એનો જે સર્જક હતો એને શું કહ્યું પછી અંતે છે ખબર છે? કે વ્યાસ કે છેવટે મૌન ધારણ કરવાનું છે આમાં, મુનિ કયો માટે તો એણે એમ કહ્યું, સમ ડે ગ્રાસ વિલ ગ્રો
ક્યાં છે બેબીલોન, ક્યાં છે ઇન્દ્રપ્રસ્થ, ક્યાં છે ઉજ્જૈની, શેકાલ? પૂછો રવિનાથે, આમી ચોદી જન્મ નીતામ કાલિદાસેર કાલે. ક્યાં છે કાલિદાસનો કાલ? નથી ગયો. બળવંતરાયને પૂછો, ભૂતકાળમાં પાછા જઈ શકાતું નથી, જીવી શકાતું નથી, ને જીવવા જેવું પણ નથી. એવો છે ભૂતકાળ. એના કરતા ભવિષ્યકાળ વધુ ઉજ્જવળ થવાનો છે. આમ જો ન કહીએ ને તો વી આર કર્સિંગ અવર ચિલ્ડ્રન. ટુ બી અ પેસિમિસ્ટ ઇઝ ટુ કર્સ યોર ચિલ્ડ્રન. નિરાશાવાદી થવાનો અર્થ એ છે તમારા બાળકોને તમે શાપ આપી રહ્યા છો. કો જગત જેવું હતું એ ભવ્ય હતું, અને ભવિષ્યમાં એનાથી ભવ્યતર જગત આવવાનું છે. આ તમારી શુભેચ્છા હોવી જોઈએ ટુ યોર ચિલ્ડ્રન એન્ડ ચિલ્ડ્રન્સ ચિલ્ડ્રન. એવા આશાવાદી માણસે રહેવું જોઈએ. તો કે છે સમ ડે ગ્રાસ વિલ ગ્રો ઇન ધ સ્ટ્રીટ્સ ઓફ મેનહેટન. એટલે મેં પંક્તિ ઉછીની લીધી છે. રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ. કારણ કે આ ટાપુ છે ને પરવાળાનો છે, એમાંથી થયેલો છે. અને જીઓલોજીસ્ટો કહે છે કે અમુક સેંકડો વર્ષે 1 ઇંચ ડૂબી રહ્યો છે મુંબઈનો ટાપુ. હવે તમે ગણો એની ઊંચાઈ, અને પછી એ વર્ષો એ ગુણો, એટલા વર્ષો પછી આ ટાપુ દ્વારિકાની જેમ અદ્રશ્ય થશે. એટલે કહ્યું છે કે પરવાળા બાંધે વાસ. એ પહેલા જોવાની આશ હોય તને તો કાળ રહ્યો છે કગરી. ચલ મન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની નગરી. કાફેમાં એક કાફે રોયલ છે રીગલ સિનેમાની સામે. આ યુદ્ધ સમયનું છે, આ 46ની સાલનું મુંબઈ છે. તો ત્યાં કાફે રોયલમાં રાતના 9 વાગે એક વૃદ્ધ સ્ત્રી આમ નમી ગયેલી પ્રવેશી. એક ટેબલ પર બેઠી, કોફી મંગાવી, બસ એ પીતી હતી. અને બસ મને એક ક્ષણ માટે મેં એને જોઈ ને કાવ્ય કર્યું છે. કાફે મહી મંદ પ્રવેશતી યથા સમુદ્રના રુદ્ર તુફાન સૌ સહી કો ભગ્ન નૌકા તટ નાંગરી રહી. શેમાંથી પસાર થઈ હશે આ સ્ત્રી? 80-85 વર્ષની સ્ત્રી છે, એકદમ વૃદ્ધ છે, વાંકી વળી ગયેલી છે. દલપતરામે તો હાસ્યનું કાવ્ય કર્યું કે એની જુવાની શોધી રહી છે. અહીં શું શોધી રહી છે કવિને ખબર નથી. દલપતરામ તો નસીબદાર કે એમને ખબર હતી. આ કવિ એટલો દુર્ભાગી છે કે એને ખબર નથી. છેલ્લી પંક્તિમાં આવે છે એનું રહસ્ય. કાફે મહી મંદ પ્રવેશતી. મનમાં બધું આવી ગયું. કાફે મહી મંદ પ્રવેશતી યથા સમુદ્રના રુદ્ર તુફાન સૌ સહી કો ભગ્ન નૌકા તટ નાંગરી રહી. કોફી નહીં, ત્યાં કપમાં હતી વ્યથા. જે ગટગટાવી છે. અનેક પ્રશ્નો પૂછવા પડશે તમારે. આ વ્યથાનું કર્તૃત્વ કોનું? સમાજનું, પરમેશ્વરનું, કોનું? અનેક પ્રશ્નો છે. છોડી દીધું છે કવિએ આટલું કહીને. હાથ મેળવીએ. પછી એક લાંબુ કાવ્ય અંતે હું વાંચવાનો છું, એટલે 2-3 ટૂંકા કાવ્ય હું પહેલા વાંચેલું છું. પછી એક પાત્રો નામનું કાવ્ય વાંચવાનું છે. ત્યાંથી આપણે પૂર્ણાવૃત્તિ કરીશું. હાથ મેળવીએ. હવે આમ તો બધું હસ્તમેળાપ થયો ને, કંકોત્રી કાઢી છે. પણ આ લગ્ન છે ને તે એક વ્યક્તિ સાથેના નથી. સમગ્ર આંચકો ના લાગવો જો તમને. એ લગી એ અવળવાણીનો કવિ છે. God is a prostitute because he offers his love to all. એક સામાજિક વેદનામાંથી એને જે આખી વાત ઉપાડીને મૂકી દીધી છે. ઈશ્વરની દ્રષ્ટિમાં કોઈ ઊંચું નીચું નથી, કાળું ગોરું નથી, કોઈ તવંગર નિર્ધન નથી, કોઈ હિન્દુ નથી, મુસલમાન નથી, કોઈ કશું નથી. કારણ કે એનું સર્જન છે. We are his creation. એટલે હાથ મેળવી એની વાત છે. એક સરસ વોલ્ટ વિટમેનનું કાવ્ય છે, ટુ અ સ્ટ્રેન્જર. વોલ્ટ વિટમેન ઇઝ અ પોએટ ઓફ ડેમોક્રેસી. ઇઝ એન અમેરિકન પોએટ. એમાં બધું આવી ગયું. ઇઝ ધ કોલમ્બસ ઓફ અમેરિકન પોએટ્રી, ઇઝ ધ કોલમ્બસ ઓફ અમેરિકન ડેમોક્રેટિક પોએટ્રી. એનું એક અદ્ભુત કાવ્ય છે ટુ અ સ્ટ્રેન્જર. કોને સંબોધન કર્યું છે? એક અજાણ્યો માણસ જેને જિંદગીમાં કદી જોયો નથી, પહેલી વાર જોયો છે. અને શું કહે છે ખબર છે? આઈ વોઝ લુકિંગ ફોર યુ ઓલ માય લાઈફ. શું પ્રેમ, વિશ્વ પ્રેમ અને કહેવાય છે. એક પંક્તિમાં કહી દીધું એને
ટુ અ સ્ટ્રેન્જર શીર્ષક આપીને, આઈ વોઝ લુકિંગ ફોર યુ ઓલ માય લાઈફ એન્ડ નાઉ આઈ હેવ ફાઉન્ડ યુ, બટ I have a greater problem now. When I did not find you, I had the problem of not finding you. But I have found you now. So I have a greater problem, a greater challenge, a greater responsibility. Now I have to see to it that I don't lose you. અદ્ભુત છે. અને કવિતા કહેવાય છે, અને માનવતાની કવિતા કહેવાય, અને માનવતાના મૂલ્યો કહેવાય છે. સાદી કવિતા છે, કોઈ ડિક્શનરી કન્સલ્ટ કરવી પડે છે. જીને મોટી અંજલિ આપી છે રવિન્દ્રનાથને, પહેલા જ વાક્યમાં અનુવાદ કર્યો એમણે ગીતાંજલિનો, અને પછી કહ્યું આ જગતનો એક એવો કવિ છે કે જેની એક પણ પંક્તિ સમજવા માટે લાઇબ્રેરીમાં જઈને ડિક્શનરી ખોલવી નથી પડતી, એની પંક્તિઓ સોંસરી હૃદયમાં ચાલી જાય છે. એ ભક્તિ છે રવિન્દ્રનાથની. હાથ મેળવીએ, લાવો તમારો હાથ મેળવીએ. હવે તો ગુજરાતીએ છે, આપણે ગુજરાતીઓ છે ને એટલે મેળવવું તો વાણિયા છીએ ને, આપણે વેપારી છે ને, મેળવવું એટલે કંઈક મેળવવું, લાભ મેળવવો. હા, મેળવવું એટલે ટુ શેક હેન્ડ્સ એમ પણ થાય ને, મેળવવું એટલે ખિસ્સામાં કંઈક મૂકવું. ટુ ગેટ સમથિંગ, ગેઇન સમથિંગ, ટુ મેક પ્રોફિટ, ટુ ગ્રેબ, ટુ ગેટ. એટલે પેલો સામો માણસ છે ને, સંબોધન છે, કોઈ કંઈ કહ્યું છે ને, લાવો તમારો હાથ મેળવીએ, એટલે પેલો આપતું નથી હાથ. પ્રશ્ન આ છે, મુશ્કેલી છેવટ સુધી રહેલી છે. આ મુશ્કેલી છેવટ સુધી હાથ આપ્યો કે ના આપ્યો કહ્યું નથી કવિએ. ઈ ડઝન્ટ કમિટ, એ તમારા પર છોડ્યું છે ને. હાથ આપ્યો તોય કવિને મૂગા થવું પડે એમ છે. આટલું કહ્યા પછી પણ જો સામો માણસ હાથ ના આપે તો પછી શું બોલવાનું રહ્યું? માટે મૂગો થઈ ગયો છે કવિ, એમ પણ અર્થ કરી શકો. અધ્યાત્મ રાખ્યું છે, કહ્યું નથી મગનું નામ મરી પડી ને પેલા સામા માણસ હાથ આપ્યો કે નહીં. કવિતાને કહેવાય છે, કવિતા બાધી મુઠ્ઠીની હોય. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. પહેલ મેં કરી છે જોતો નથી, એમ આમ ખિસ્સામાં હાથ રાખી નથી બોલતો કે લાવો તમારો હાથ મેળવીએ. હા, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે? પેલાને વેમ પડ્યો છે કે આ મેળવવા માંગે છે, કંઈક લઈ લેવા માંગે છે મારી પાસે. એટલે કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલું છે. તમારા હાથમાં શું નથી હોતું? આપણે નથી કે મારા હાથમાં આમ છે ને, મારા હાથમાં સત્તા છે ને, મારા હાથમાં ધન છે, બધું હાથમાં જ છે તમારા. તમારા હાથમાં તમારો હાથ પણ નથી, એમ પ્રિયકાંત કહે છે. હાથ પણ તમારા હાથમાં નથી, પછી બીજું ક્યાંથી તમારામાં હોય? આ કેટલા બ્રહ્મ બધા જીવે છે, આ સત્તાધારીઓ ને આ ધનધારીઓ ને જે કંઈ હોય તે બધા કીર્તિધારીઓ બધા. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલું છે. ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં? મારે કશાનું કામ ના. પેલો હાથ ધરે આવું ગયા પછી ચોકડી મૂક્યા પછી બધી વસ્તુઓ ઉપર એની પછી આગળ સરસ આવે છે. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. તમારા હાથમાં જે હોય તે અખ્યાતું રહો તમારે, મારે નથી જોઈતું. મારે તો ખાલી તમારો હાથ. જો ગુજરાતીમાં ખાલીના બે અર્થ છે. ખાલી એટલે કેવળ, ને ખાલી એટલે ખાલી, કશું હોય નહીં એમ. રિક્ત પાણી કહીએ છીએ આપણે, ખાલી કશું હોય જ નહીં, શૂન્ય. તો કે છે મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. ખાલી તમારો હાથ? ના ના, આપણા બેઉ ખાલી હાથમાં એ કેટલું છે. આપણા હાથમાં ઉષ્મા અને થડકો. ગરીબમાં ગરીબ માણસ હશે ને દુનિયામાં, એ પણ કુદરતે તો એને સમૃદ્ધ કર્યો છે. કોઈ પણ રાજા જેટલો રંકને સમૃદ્ધ કર્યો છે ઈશ્વરે. કારણ કે રાજાની નસમાં જેમ હોય છે ઉષ્મા ને થડકો, એમ રંકની નસમાં પણ ઉષ્મા ને થડકો હોય છે. એનાથી કોઈ મોટું ધન છે? 70 પલ્સ મારી અને 198 ડિગ્રી મારી ટેમ્પરેચર, ઉષ્મા અને થડકો. ખાલી તમારો હાથ. ખાલી તમારો હાથ? ના ના, આપણા બેઉ ખાલી હાથમાં એ કેટલું છે. આપણા હાથમાં ઉષ્મા અને થડકો. અરે આવો એના વડે પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ અને સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા હાથ ચામડાના છે ને કેળવીએ. ચામડાને કેળવવાનું હોય છે. કેવી રીતે કેળવશો? યુનિવર્સિટીઓમાં જઈને કેળવશો. જાઓ તમે કયા ચોકમાં? ગીતા ચોકમાં જાઓ ને કોઈ અજાણ્યાને કહો લાવો તમારો હાથ મેળવીએ, ત્યારે આ ચામડું કેળવાશે, હૃદય ત્યારે કેળવાશે. બુદ્ધિને કેળવવી હોય તો જાઓ લેબોરેટરીઓમાં, યુનિવર્સિટીઓમાં. હૃદયને કેળવવું હશે તો ગીતા ચોકમાં જવું પડશે.
આપણા બેઉ ખાલી હાથમાં એ કેટલું છે, આપણા હાથમાં ઉષ્મા અને થડકો વરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ મેળવીએ અને સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે તો એ જુઓ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. લેટ અસ હોપ કે પેલા આપ્યો, આપણે આશા રાખીએ. પથ્થર થર થર ધ્રુજે. બાઇબલની છે કથા. જીસસ જતા હતા માઉન્ટ ઓલિવ પરથી, એક ટોળું જોયું, શેઠ ડોક્યું કર્યું. સંતોને આવી કુટેવ હોય છે. એ મહાત્મા ગાંધી કોઈના આમંત્રણની રાહ જોતા નથી, એ નો આખલી દોડી જાય છે. સંતોને આવી ટેવ હોય છે. they don't wait for your invitation. જ્યાં જ્યાં આગ લાગે છે ત્યાં ઓલવા પાડી લઈને દોડી જાય છે. આ એમનો સ્વભાવ છે, એ છોડી શકતા નથી. એટલે જીસસે ડોક્યું કર્યું. તો એક સ્ત્રીને બધાએ એના પર ચુકાદો ખટલો ચલાવ્યો અને ન્યાય કર્યો કે એને પથ્થર મારી નાખો. હવે જીસસ તો સમજે ને બધું, મારી નાખશે. એટલે દુઃખી બે વાતે થયો. આ મનુષ્યથી દુઃખી થયો ને સ્ત્રીની હત્યા થશે નથી દુઃખી થયો. એને જોયું. રવિન્દ્રનાથે કહ્યું છે મેન ઇઝ ગુડ. રવિન્દ્રનાથ કહે છે, તમારા કાન ચમકવા જોઈએ. રવિન્દ્રનાથ કહે છે મેન ઇઝ ગુડ. આઈ એમ કોટિંગ હિમ, નોટ પુટિંગ વર્ડ્સ ઇન ટુ હિઝ માઉથ. મેન ઇઝ ગુડ બટ મેન આર બેડ. માણસ એકલો હોય છે ત્યારે સજ્જન હોય છે, ટોળામાં જાય છે ને ત્યારે દુર્જન બની જાય છે. એને શરમ નથી આવતી. બધા પથ્થર મારતા હોય તો હું મારું, મને શરમ નહીં આવે. એને મોબોક્રેસી કહેવાય છે, એને માસ મેન્ટાલિટી કહેવાય છે. Democracy is not a mob. Democracy is a society of free citizens. ટોળા ન જોઈએ એટલે તો બૂથમાં જઈને એકલા એકાંતમાં મત આપવો પડે છે, ખાનગીમાં. તમને ટોળાથી છૂટા પાડે છે, પાછા ટોળા કરીએ ત્યાં જઈને અને લૂંટા લૂંટ કરીએ છીએ અને ફાડીએ છીએ ને બધું બાળીએ છીએ, શું નથી કરતા. Man is good but men are bad. Jesus knew this. એટલે એને શું કર્યું? કોઈનું અપમાન નથી. પ્રેમ છે ને એને તો આ દુર્જનો પ્રત્યે પ્રેમ છે, પેલી સ્ત્રી પ્રત્યે પ્રેમ છે. They used her, they exploited her, and now they want to kill her so that they may feel that they are moral. હું ખરાબ તો ખરો પણ બાયરન જેટલો ખરાબ નહીં, ફલાણા જેટલો ખરાબ નહીં. આ તમારી સારા પડેની વ્યાખ્યા એમ ને. તો ન્યાય કર્યો, જીસસે ન્યાય કર્યો. હવે શું કર્યો કે he who is without, I am quoting the Bible, he who is without seed may cast the first stone. પહેલો પથ્થર, બીજો પથ્થર, ત્રીજો પથ્થર. એટલે શું કર્યું એને? ટોળું એમાંથી એને વ્યક્તિઓને તારવી, ટોળાને વ્યક્તિઓ બનાવી દીધું. હવે તું બધા જુએ છે ને તું એકલો મારતો. હવે it was a miracle. What happened? That woman followed Jesus till he was crucified. There were only 3 women when Jesus was crucified. There was no man. Even his greatest disciple disowned him. Mahatma Gandhi, beware. બોલો ગાંધી થવું છે તમારે? જીસસ થવું છે? Before the cock crows, Peter, thou shalt deny me thrice. He knew humanity. મહાત્મા ગાંધીની મહાનતા તો એ છે. રવિનાથે ઉમાશંકરે કહ્યું છે, રવિનાથે મનુષ્યને ઓળખવા છતાંય ચાહી શક્યા કેમ કરી રવિન્દ્ર. હવે તંતે તંત મનુષ્યને ઓળખો છો એ કેવો છે પગથી માથા સુધી, અને છતાં તમે એને ચાહ્યો છે. પ્રેમ અને કહેવાય છે. You offer your love even to those who are the most unworthy of your love. એટલે જીસસે કહ્યું કે પથ્થર તે પહેરો ફેંકે જેણે એક પણ પાપ ન કર્યું હોય. છે એવો માણસ? હૃદય પર હાથ મૂકો. It was a miracle. They walked away. બધા ચાલ્યા ગયા. એનું કાવ્ય છે, બહુ સરળ કાવ્ય છે. વાંચીને પછી એક કાવ્ય વાંચીશું, પછી પાત્રો વાંચીશું. પથ્થર થર થર ધ્રુજે, હાથ હરખથી જુઠ્ઠા ને જડ. પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?
અનાચાર આચરનારી કો અબડા પર ભાગોળે, એક ગામના ડાયાજન સૌ ન્યાય નિરાતે તોડે, આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલોલે કૂજે. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે, સુણી ચુકાદો ચમક્યો થંભ્યો, ઉરના કોઈ ઉચાટે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે, ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે, જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. એકે એકે અલોપ પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂજે, અબડા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુએ ગુંજે. 2000 વર્ષ થયા પણ આમાં કોઈ પરિવર્તન નથી. એટલે રવિન્દ્રનાથ વિશે ઉમાશંકરે કહ્યું, મનુષ્યને ઓળખવા છતાંય ચાહી શક્યા કેમ કરી રવિન્દ્ર. ધેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ રીઝન ફોર લવિંગ મેન, because he is unworthy of love. When will he be worthy? Only when you love him, even when he is unworthy. ફરવા આવ્યો છું હું તો ભાવનગર આવ્યો છું. શું કરવા? કાવ્ય વાંચવા આવ્યો છું? શું કરવા આવ્યો છું? હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કે કામ તમારું કે મારું કરવા આવ્યો છું? કોઈ બે જવાબદાર હોય એવો નાગરિક જેલમાં પૂરવો જોઈએ ને તો, ફોર બિંગ એન્ટી સોશિયલ. આના જેવી એન્ટી સોશિયલ એક્ટિવિટી કોઈ નથી. હા, પણ આના જેવી સોશિયલ એક્ટિવિટી પણ કોઈ નથી. બધા જે કરે છે શેને માટે કરે છે આપણે સૌ જાણીએ છીએ. રવિનાથે કહ્યું છે ઓરા કાજ કરે. કામ કોણ કરે છે? દિલ્હીમાં કરે છે લોકો, ગાંધીનગરમાં કરે છે, ખેતરમાં જે ખેડે છે જમીન, જે પથ્થર ફોડે છે પથ્થર ફોડું, એ કામ કરે છે. એમાંથી ઘરો બંધાય છે, એમાંથી દેહ પોષાય છે. કામ તો તેઓ કરે છે. અનામી લોકો મને જીવાડે છે. આ નામી લોકો જીવાડે છે, મને છાપામાં નામ આવે તે જીવાડે છે. એ તો મારે છે. મને જીવાડે છે તો અનામી લોકો જે ખેતી કરે છે, જે પથ્થર ફોડે છે, જેમાંથી બંધાયેલા ઘરોમાં હું રહું છું. ઓરા કાજ કરે. બહુ સરસ કાવ્ય છે. ઓરા કાજ કરે, તેઓ કામ કરે છે, તેઓ કામ કરે છે. ઓરા કાજ કરે. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કે કામ તમારું કે મારું કરવા આવ્યો છું? હું તો બસ ફરવા આવ્યો છું. અહીં પથ પર શ્રી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા, ચહુ ન પાછો ઘેર જવા. હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્નમાં અહીં સરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હવે તમારી ઈચ્છા હોય તો હું પાત્રો વાંચું, નહીંતર હું ફરવા આવ્યો છું. પાછું પાત્રો 5 કલાક થશે. હું પહેલેથી તમને ચેતવું છું. છે ધીરજ? they deserve your time and your hearing. કાકા એવા પાત્રો છે. they are the urban poor. The most tragic characters I have come across in India are not the poor in the villages but the poor in the cities. જ્યાં મહાભારત ખેલાઈ રહ્યું છે આધુનિક, ત્યાં 5 પાંડવો અને દ્રૌપદી છે. 6 પાત્રો છે, 5 પુરુષો છે અને 1 સ્ત્રી છે. અને એના વિશેનું કાવ્ય છે. મુંબઈનું કાવ્ય છે. મેં નામ નથી પાડ્યું કારણ કે કોઈ પણ નગરમાં છે. રિલ્કેને પૂછો, બોદલેરને પૂછો, કોઈને પૂછો, જગતના એક નગરમાં આવા પાત્રો છે. they are universal, they are most unorganized, they are lonely, they are isolated, nobody looks at them. મેં એક પતિયાને ચાટમાંથી ખાતો જોયો છે. હું મળિયા પસાર થતા હતા બોરી બંદર પાસેથી, ને ફૂટપાથ પર એક ચાટમાંથી એક પતિયો જેના હાથ પગ બધું જ ખવાઈ ગયું હતું, એ પશુની જેમ ચાટમાંથી એની જીભથી ચાટતો હતો. તમને ખાવાનું ન ભાવે, કમા આવી જાય. તમને એમ આશ્ચર્ય થાય કે આવા દેહમાં આ પ્રાણને શા માટે વસવું છે? છલંગ મારીને બહાર કેમ નથી નીકળી જતો આ માણસ? એવી એની સ્થિતિ હતી. એનું અંદર મેં કરેલું છે બધું. જે કંઈ કરવું જોઈએ તે મેં કર્યું છે કાવ્યમાં. પતિયા વિશેનું કાવ્ય છે. તો પાત્રો, કવિ. રિમૂવ પોવર્ટી, ખરું ને? હા, રિમૂવ પોવર્ટી. ગરીબી હટાવો. હા, હટી ગરીબી હટાવો.
the self-styled benefactors of the poor. બોદલેલ એ લોકોને શું કહે છે? જાહેર સુખના એજન્ટો. The salesmen of public welfare who give you false promises and day in and day out tell lies to you, will bring earth, heaven on earth and what not. આ જે પહેલી ઉક્તિ છે ને કવિની, એ આવાની સામે કટાક્ષ રૂપે છે. એ ત્યાંથી આરંભ, એટલે મેં આ સેજ પ્રસ્તાવના કરી. હવે હું વાંચું, પછી હવે હું વચ્ચે ગદ્યની ગરબડ નહીં કરું, હું આ પાત્રોને જ બોલવા દઈશ, કારણ કે આમે કોઈ સાંભળતું નથી અમને.